હિંમતનગરના નાગરિકોની સુવિધા માટે સત્વરે કામગીરી. ભારે વરસાદના કારણે હિંમતનગર રિલાયન્સ મોલથી બેરણા રોડની હાલત બિસ્માર થઈ ગઈ હતી. નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને આજરોજ આ રસ્તાનું હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબ રૂબરૂ નિરીક્ષણ કર્યું અને તેનું સમારકામ શરૂ કરાવ્યું. આ મુલાકાત દરમિયાન મારી સાથે હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રી અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, શહેર મહામંત્રી શ્રી પ્રકાશભાઈ વૈદ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી અમૃતભાઈ પુરોહિત, ચેરમેન શ્રી કલ્પિતભાઈ દવે, ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા, ચેરમેન શ્રી જયેશભાઈ ભાટી, દંડક શ્રી શશિકાંતભાઈ સોલંકી, ડેપ્યુટી એન્જિનિયર કિરણભાઈ પટેલ અને આકાશભાઈ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ અને પ્રજાની સુખાકારી માટે અમારી સરકાર અને સંગઠન હંમેશા કટિબદ્ધ છે. કલ્પેશકુમાર નારાયણભાઈ પંચાલ, નીટ 24 ન્યૂઝ, હિંમતનગર. પૂરા સમાચાર જોવા માટે નીટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.